આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત અંતર્ગત જનશિક્ષણ સંસ્થાન દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા। વિકસિત ભારત સશક્ત ભારતના સ્વપ્નને 2047 સુધીમાં પૂર્ણ કરીને દુનિયામાં મહત્વનું અર્થતંત્ર સ્થાપિત કરી શકે તે માટે સૌ જન સમુદાય શું કરી શકે તેવા અગત્યના સૂચનો રજૂ કરે તે અંતર્ગત એક અધ્યાય શરૂ કરેલ છે। તેને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જનશિક્ષણ સંસ્થાઓમાં કૌશલ્યદક્ષ તાલીમ પ્રાપ્ત કરનાર ભાઈ બહેનો પણ ભારતને સંપૂર્ણ વિકસિત કરવા માટે પોતાના વિચારો સૂચનો રજૂ કરે તે માટેના વિવિધ કાર્યક્રમો યોજે છે, જે અંતર્ગત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે એક કાર્યક્રમનું આયોજન બોર્ડ મેમ્બર ઇન્દિરાબેન રાજ અને પૂર્વ શિક્ષણ અધિકારી અને વરિષ્ઠ કેળવણીકાર કે રોહિતની ઉપસ્થિતિમાં વક્તૃત્વ સ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં 11 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો અને પોતાના વિચારો સૂચનો અને મંતવ્યો રજૂ કર્યા, જેમાં પ્રથમ ક્રમાંકે પટેલ ફઝીલા, દ્વિતીય ક્રમાંકે પ્રજાપતિ જાગૃતિ અને તૃતીય ક્રમાંકે કુરેશી સલમા હતા, જે આવનારને મહાનુભાવોના હસ્તે ઇનામ તથા ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા। જનશિક્ષણ સંસ્થાના નિયામક ઝૈનુલ આબેદીન સૈયદે કાર્યક્રમને બિરદાવી સૌ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા। કાર્યક્રમને અંતે લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કથોલિયાએ આભાર દર્શન કરી કાર્યક્રમની સમાપ્તિ કરી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું। વિકાસના પંથે જઈ રહ્યો છે, દુનિયામાં પણ એનું નામ થઈ રહ્યું છે। એનું કારણ શું છે કે આપણા કરતા હતા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબના સહિયારા પ્રયાસથી દરેક જગ્યાએ